નમસ્કાર મિત્રો, જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મવડિયા. હું પ્રકાશ પટેલ આપનું અમારી જય કિસાન એસપીકે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પદ્મશ્રી ડૉક્ટર સુભાષ પાલેકર પોતે એક ખેડૂત અને એમણે સંશોધિત કરેલી કૃષિ પદ્ધતિ જેમાં પાંચો આયામો બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર ક્રોપ સજીવોનું જે સહજીવન છે એ વિષય પર એમણે અનુસંધાન કરી. આજે આ કૃષિ ફક્ત દેશી ગાયના ગોબર ગૌમૂત્ર દ્વારા જીવામૃત બનાવી એને જમીનને ફરી પાછી પુનર્જીવિત આપણે ફળદ્રુપ કરીએ અને એમાં ઉત્પન્ન થયેલું અનાજ, શાકભાજી, કઠોળ આપણા માનવ સ્વાસ્થ્યને ગુણ, સ્વાદ અને આપણા શરીરને પોષક તત્વોની જે જરૂરિયાત છે એ પૂરી પાડે છે. તો ઝેરમુક્ત અને સંપૂર્ણ આધ્યાત્મિક કૃષિ કહેવાય તો ખોટું નથી. કારણ કે ઈશ્વરે રચેલી જે વ્યવસ્થા છે, આપણે જોઈએ છે જંગલો કે જ્યાં માનવની કોઈ પણ સહાયતા વિના વૃક્ષો ફળ, ફૂલ, કંદ આપે છે અને વૃક્ષોના પાન, ફળ, ફૂલ, કંદમાં કોઈ પણ જાતના પોષક તત્વોની ઉણપ નથી. નાઇટ્રોજન, ફોસ્ફેટ, એને જરૂરી ઝીંક, પોટેશ, કોઈ પણ તત્વની એમાં ઉણપ નથી. તો આ બધું એમને ક્યાંથી મળી જાય છે? તો ઈશ્વરીય તત્વ અને ઈશ્વરે ગોઠવેલી તમામ વ્યવસ્થામાંથી એ પોતે સ્વયં પોતાનો ખોરાક મેળવે છે. તો ત્યાં જે વ્યવસ્થા ઈશ્વરે ઘડેલી છે, લાખો વર્ષ પહેલાં માનવ આવ્યો અને કરોડો વર્ષ પહેલાં આ પૃથ્વીનું સર્જન થયું ત્યારથી આ વૃક્ષો ઊભા છે. તો આપણે આપણા ખેતરમાં શા માટે કેમિકલ ફર્ટિલાઇઝર, થોડું ઉત્પાદન વધુ મેળવવાની લહાય અને પૈસાની વધારે જરૂરિયાત આપણી હોય છે, જેના કારણે આપણે આજે ધરતીમાને બંજર બનાવવા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ આજે હમણાં જ ઋતુ પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ, ઘણા બધા વરસાદ પડવો અને ગરમી પડવી, ઠંડી પડવી, આવા આપણે અનુભવ કરી રહ્યા છીએ. ખેડૂતોને ખૂબ ઘણું નુકસાન થઈ રહ્યું છે. જોડે જોડે આજે માનવ જીવન પર જે ખતરો છે, પ્રાણી જગત પર જે ખતરો છે કે કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, એવી ગંભીર બીમારીઓ આજે આપણે જોઈ રહ્યા છે અને એમાં આપણું પરિવાર સંડોવાઈ રહ્યા છે અને કેટલાય જીવો એમાં પોતાનું જીવન એ મહાભયાનક રોગો, બીમારીઓમાં પોતાનું જીવન બરબાદ થઈ જતું હોય છે. તો આપણે એક પહેલ કેમ ન કરી શકીએ? આપણા પરિવારને બચાવવા, આવનારી પેઢીઓને બચાવવા પર્યાવરણનું જતન અવશ્ય કરવું જોઈએ. મેં 5 વર્ષથી 2019માં સુભાષ પાલેકરજીના સાનિધ્યમાં પૂરું એમનું વિજ્ઞાનને સમજ્યા બાદ મારી 3 વીઘા જમીનમાં સંપૂર્ણ પાકો મારા થાય છે. શેરડી, પંચસ્તરીય બાગબાની, શાકભાજી, મિલેટ, ધાન એ સંપૂર્ણ ઝેરમુક્ત હોય છે અને 20,000 કરતાં વધારે ખેડૂતોને અહીંથી પ્રેરણા અને તાલીમ લઈ પોતે નિદર્શન કરે છે. બાળકો આવે છે, આવનારું ભવિષ્ય છે, એ બાળકોને પણ આ સમજાય અને પોતે પણ પોતાના પરિવારમાં નાના નાના પાયાથી ખેતી શરૂઆત કરી શકે, એ ઉદ્દેશ્યથી આપણું જન આંદોલન આગળ વધી રહ્યું છે. તો કેટલાય ખેડૂતો આપણા માર્ગદર્શનથી આગળ વધી રહ્યા છે. તો ચાલો આપણે પણ દેશી ગૌ માતાના ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત બનાવીએ, ધરતીમાને આપણે જીવામૃત આપીએ, આચ્છાદન કરીએ, કચરો સળગાવીએ નહીં અને ભૂમિએ આપેલું એ ભૂમિને જ અર્પણ કરી દઈએ. જોડે જોડે જૈવ વિવિધતા, મિશ્ર ક્રોપ કરીએ, ઓછા પાણીમાં ખેતી કરીએ અને આપણા લોકોના ઘર સુધી આપણે શુદ્ધ આહાર પહોંચાડીએ. તો ધરતીમાં બચશે,
પર્યાવરણ બચશે, ભૂમિ, પાણી, પર્યાવરણ અને આહાર શુદ્ધ થશે, તો આપણી આવનારી પેઢી અને આપણે પોતે સ્વસ્થ રહી શકશું. કારણ કે આપણા પૂર્વજો 80, 90, 100 વર્ષ સુધી નિરોગીમય જીવન જીવી શકતા હોય, તો આજે આપણે નાના બાળકોને એટેક આવતા જોઈ રહ્યા છે. તો શું આપણા પરિવારને આપણે બીમારીથી ન બચાવી શકીએ? હા, ટેકનોલોજી યુગ છે, યુગ ટેકનોલોજીમાં ખૂબ આગળ વધી ગયો છે, પરંતુ આપણે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આહાર શુદ્ધ નહીં કરશું તો આપણે બચી નહીં શકશું. કોઈ પણ આપણને દવા, આપણા રોગની કોઈ દવા નથી, અને એની દવા એક જ છે, શુદ્ધ આહાર. તો ચાલો પર્યાવરણનું જતન કરીએ, ગૌ માતાનું જતન કરીએ, ધરતી માનું જતન કરીએ અને માનવ સ્વાસ્થ્યની આવનારી બીમારીઓથી બચીએ. જય હિન્દ, જય ભારત. એક મુલાકાત આપણી લો જય કિસાનના આંગણે.